નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયામાં. ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો નવી નવી માહિતી મેળવવા માટે અને બેલ આઇકનને ઓન કરી દો મિત્રો. આજનો આપણે વિડીયોમાં વાત કરવાના છીએ શિક્ષક ભરતી 2025 વિશે. તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે શું કીધું શિક્ષક ભરતી વિશે, જો કેવી રીતે કરવામાં આવશે શિક્ષક ભરતી વિશે કુબેરભાઈ શું બોલ્યા એની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. હેલો, નમસ્તે સર. કુબેરભાઈ સાહેબ બોલો. હા બોલો. નમસ્તે સર, હું બનાસકાંઠા જિલ્લામાંથી બોલું, ટેટ ટાટ પાસ ઉમેદવાર. બરાબર. મારે સર એક જ રજૂઆત હતી કે તમે 24,700ની ભરતી આપી એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષના રામ રામ. આપણે પણ શુભેચ્છા. અને સાહેબ એટલું કહેવા માંગીશ કે આમાં 9 થી 12 એટલે કે 11-12ની પહેલી ક્રમિક ભરતી કરો એવું અમારા ઉમેદવારો તમારા ક્રમિક જ છે 11, 12, 9, 10, 6 થી 8 અને 1 થી 5 એવી ક્રમિક છે. એવી રીતે જ ભરતી કરજો તો શું બધા ઉમેદવારોને એ રીતે જાહેરાત આપી છે. ઓકે ઓકે, એ રીતે જ આપી છે. અત્યારે ઉમેદવારો વાતો કરે છે કે ફોર્મ જલ્દી ભરાઈ ગયા તો 1 થી 5 વાળાને 6 થી 8 વાળાને પહેલા ઓર્ડર મળશે એવું કહે છે. ના એ છેલ્લે એવું એમ ને? 11 થી 12 વાળા પહેલા આવશે, પછી 9, 10, પછી 6 થી 8 એવું એમ ને? એ રીતે. હા સાહેબ એવું જ કરજો. એ રીતે જ છે. ફોર્મ તો ભરી લેવા પડે, મારે ફોર્મ ભરીને ડેટા તો લઈ લેવું પડે ને ભાઈ, બધા તબક્કાવાર ખુલી છે. ના સાચી વાત. અને આમાં શું સાહેબ જૂના શિક્ષકો રિપીટ વધારે થાય છે ને તો એટલા માટે એટલે બધાને ઉમેદવારોને ચાન્સ મળી જાય ને આ તમે છેલ્લો ચાન્સ આપ્યો છે એટલા માટે. ના કરે છે એ રીતે ક્રમિક જ ચાલશે. તો મિત્રો, આપણા વ્લોગ ઇન્ડિયા નોલેજમાં આજના વિડીયોમાં આપણે આ કુબેરભાઈ ડિંડોરે જે ટેલિફોનિક જો વાત થઈ છે ઉમેદવાર મિત્ર જોડે, તો તે આપણે રજૂઆત કરી અને આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓન કરો અને લાઈક કરો.